બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા આયોજન બેઠક યોજાઈ, જેમાં 9 થી 15 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવાની રૂપરેખા જાહેર કરાઈ। પાલનપુરના ચડોતર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના આગેવાનોએ જાહેરાત કરી હતી કે આ વર્ષે ત્રિરંગા એક ઉત્સવ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ અઠવાડિયા સુધી દેશભક્તિના કાર્યક્રમો, જનજાગૃતિ અભિયાન અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનનું મુખ્ય આકર્ષણ પાલનપુરમાં યોજાનારી ભવ્ય ત્રિરંગા યાત્રા રહેશે, જેમાં 10,000થી વધુ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે પદયાત્રામાં જોડાઈને દેશપ્રેમનો સંદેશ આપશે। આ ઉપરાંત 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિને જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી યુવક યુવતીઓના હસ્તે ધ્વજવંદન વિધિ કરાવવાનો વિશેષ અને ગૌરવપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ત્રિરંગા યાત્રાના જિલ્લા સંયોજક હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે યુવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને ત્રિરંગા પ્રત્યે ગૌરવની લાગણી વધુ મજબૂત બને તે માટે જિલ્લાના દરેક ઘેર ત્રિરંગો લહેરાય તે માટે કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવી છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ દેશભક્તિના ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આયોજનને સફળ બનાવવા માટે ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।